તો હેલો મિત્રો, બધા કેમ છો? મજા મજા તો હું છું નરેશ કટારા. મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે સવારના આપણે ઉઠી ગયા, બ્રશ કરીને ચા બા પીને જઈને શાંતિથી બેઠા જઈ શકો છો. અને આ જુઓ भैया, आपका चेहरा दिखाओ प्लीज. देख છો બળવાનું ચાલુ થઈ ગઈ છે, એટલે ગીનતી લગે છે. બેઠા બેઠા જોઈ શકો છો તમે. ને આ બાજુ મમ્મી ખીચડી બનાવે છે. આપણે સવારનો નાસ્તો તો કરવો પડે, એટલે નાસ્તો મળે તો આપણે પણ સ્કૂલ ખોલી ગઈ છે, એટલે આપણે 10 તારીખથી ભણવા જઈશું. તારીખ 11માં એન્ટ્રી મારવાની છે આપણે. તો બનાવો બ્લોગમાં. અને અત્યારે આપણે જઈએ નાહવા માટે, કેમ કે નાહ્યા નથી એટલે મજા નથી આવતી. તો નાહી આવીએ ને ત્યાં સુધી નાસ્તો મળી જાય. તો બનાવો બ્લોગમાં. માટે કપડાં કાઢી નાખ્યા છે ને અહીંયા પણ ખીચડી બને છે, જોઈ શકો છો. પાણીના બોટલ બધું લઈ આવ્યા છે ને બનાવે છે. તો ખીચડી મળે ત્યાં સુધી આપણે નાહી જઈએ. બનાવો બ્લોગમાં. કપડાં પહેરી લીધા છે, જોઈ શકો છો તમે. ને અહીંયા હજી ખીચડી બની નથી યાર, હજી નાહી ગઈ તો જોઈ શકો છો. તો ખીચડી બળી જાય પછી નાસ્તો કરી લઈશું. તો બના રહેજો બ્લોગમાં, આગળ જઈને બતાવશું. ખીચડી બળી ગઈ છે ફાઇનલી. તો આપણે જમી લઈએ. જોઈ શકો છો ખીચડી બળી ગઈ છે. ના જો કાલે જેમ નાયા વગરનો નથી નાહી પડ્યો છે આજે સવારમાં, એટલે ખીચડી ખાવા બેસી ગયો છે. તો આપણે પણ ખાઈ લઈએ. તો બના રહો બ્લોગમાં, ખીચડી ખાઈ બતાવશું. નાસ્તો પાસ્તો કરતો ને જમવાનું બને છે હવે, તો પછી જમશું. તો બના રહેજો બ્લોગમાં. આપણે નાસ્તો પાસ્તો કરી ગયો છે ને આપણે આ જો મારું ફોર્મ ભરવા બેસી ગયું છે, જોઈ શકો છો. 11માં રામેશ્વર શિક્ષણ સ્કૂલનો જોઈ શકો છો. મારા 11માં મેડિસિન લેવાનું છે, એટલે જો ફોર્મ ભરે છે. તો ભરવા દઈએ ને આપણે શાંતિથી બેઠા ફોન એટલે ભરાવા દે. આ જો મોટી છોકરી છે ને દૂધ પીએ છે, સાલી દૂધ. મેડમ દૂધ પીએ છે, જોઈ શકો છો તમે. ને આને જો ભૂખ કેટલી લાગે, કેટલું બધું ખાઈ ગયું છે. તો જો ભાઈ અત્યારે આ જો ભૂખ જ રહી યાર, ભૂખડા. બનાવવા બ્લોગમાં તમને બતાવશું. તો ગાઈસ આપણે જમવાનું બની ગયું છે, તો જમી લીધું. જમીને હવે આપણે થોડી વાર ઊંઘી જઈએ. ઊંઘી ઉઠીને તમને મળશું. તો બના રહેજો બ્લોગમાં. ઉઠી ગયા છે ગાઈસ, આપણે મોડું ધોઈ જોઈ શકું છો ને કુલરમાં પાણી પર ભરતી દે છે. એ છે આપણે પવન ખાઈ શકીએ. એટલે મોઢું ધોઈ નાખ્યું, પાણી સોરી કુલરમાં પાણી ભરી દીધું. હવે થોડું ઘણું પેટમાં પાણી ભરી દઈએ. બતાવશો ગાઈસ, આપણે પાણી પીને આવી ગયા છીએ બહાર બેસવા માટે, જોઈ શકો છો તમે. જો બુલેટ તો ગાઈસ બના રહો બ્લોગમાં. આવે તમને અહીંયા પાણી છાંટશું તો બતાવશું. તો પણ એની પહેલાં આપણે ઝાડવાઓને પાણી પીવડાવી દઈએ. તો ગાઈસ તમે જોઈ શકો છો ઝાડવાઓને પાણી પીવડાવીએ છીએ. હમણાં ચાલુ કરી છે, આટલું જ પીધું છે, જે આગળ બાકી છે. તો બના રહો બ્લોગમાં, તમને આગળ બતાવશું. કોઈ ઝાડવાને પીવડાવવા માટે તો યાર ગાઈસ જોઈ શકો છો નીકળી ગયું છે પાણી, જોઈ શકો છો તમે. બાપ ચાલે કાંઈ નહીં ગાઈસ. તો હવે આપણે પાઇપ લઈ લઈએ ને, કર વધારે જતું રહેશે અહીંથી. ના એ લઈ લીધી છે, જોઈ શકો છો પાઇપ. આને મારા ભાઈએ તો જોઈજો અંદર પાણી ભરાઈ ગયું છે. ને તો હવે અહીંયા આપણે છાંટી દઈએ. તો છાંટીને તમને મળશું. તો બના રહેજો બ્લોગમાં. આપણે અહીં છીએ રૂમમાં જોવા માટે. તો અત્યારે દાળ ને ભાત બને છે જમવામાં. તો જમવાનું બની જાય પછી બતાવશું. ને અત્યારે આપણે પાણી છાંટી દઈએ. તો પાણી છાંટીને તમને બતાવશું. તો બના રહેજો. છાંટી દીધી છે, જોઈ શકો છો તમે. પાણી છાંટી દીધી છે આપણે અહીંયા. તો હવે પાણી છાંટીને આપણે જઈએ છીએ ચોખ્ખા લેવા માટે, પૈસા લઈને સામે કરિયાણાની દુકાને. તો બના રહો બ્લોકમાં, તમને ચોખ્ખા લાવીને બતાવશો. ચોખ્ખા લઈને જોઈ શકો છો આપણે આવી ગયા છે ચોખ્ખા લઈને. તો હવે ચોખ્ખા આપી દઈએ તો દાળ ભાત બની જાય. તો પછી આપણે જમી લઈશું. તો એની પહેલાં આપણે અત્યારે જઈશું ચોખા મૂકી એક વખત. તો હવે આપણે જઈશું નાહવા માટે. તો નાહી તમને મળશું. તો બના રહેજો બ્લોગમાં. નાહી તેની ફ્રેશ થઈ ગઈ છે, જોઈ શકો છો.
તો હવે થોડી વારમાં જમવાનું પણ પડી જશે તો હવે જમી પણ લઈશું. તો બના રહો બ્લોગમાં, તમને આગળ બતાવશું. તો ગાઈસ આપણે વઘારવાની છે દાળ, એ ચડી ગઈ છે દાળ વઘારવાની છે એટલે આપણે ટામેટાં લેતા આવીએ. અત્યારે હું જાઉં છું ટામેટાં લેવા માટે. તો બના રહો બ્લોગમાં, એની શાક માર્કેટે જઈને ગાઈસ આપણે શાક માર્કેટે નીકળી ગયા છીએ એક્ટિવા લઈને શાક માર્કેટે જવા માટે, ટામેટાં લેવા માટે. તો બના રહો બ્લોગમાં, તમને શાક માર્કેટે જઈને બતાવશું. ગાઈસ આપણે શાક માર્કેટે પહોંચી ગયા છે ને અહીંયાથી ટામેટાં લઈ લઈએ આપણે. તો ટામેટાં લઈને તમને મળશું. તો બના રહો બ્લોગમાં. તો ગાઈસ આપણે ટામેટાં લઈ લીધા છે તો ટામેટાં લઈને આપણે ઘર તરફ જઈએ. તો બના રહો બ્લોગમાં, હવે તમને ઘરે જઈને બતાવશું. આપણે આવીએ છીએ ઘરે, ટામેટાં લઈને જઈ શકો છો. તો હવે ટામેટાં અહીંયા મૂકી દઈએ, પછી દાળ બની જાય પછી આવી જઈશું જમવા માટે. અત્યારે આપણે જઈએ બહાર. તો બના રહો બ્લોગમાં. જમવાનું બની ગયું છે એટલે આપણે આવી ગયા છીએ જમવા માટે ડીશો લઈ. તો આપણે જમી લઈએ, તો જમીન તમને મળશું. તો બના રહેજો બ્લોગમાં. પેટ ભરીને જમી લીધું છે તો હવે જમીન આપણે થોડી વાર બહાર અહીંયા બેસીને પછી જશું ઊંઘવા માટે. તો બના રહેજો ત્યાં બહાર બેઠા હતા ને અત્યારે વાગી રહ્યા છે અત્યારે, એટલે આપણે હવે જશું ઊંઘવા. તો એની પહેલાં આપણે ગેટ બંધ કરી દઈએ. તો ગેટ બંધ કરીને તમને મળશું. તો બના રહેજો બ્લોગમાં. ગેટ બંધ કરીને આવી ગયા છીએ હવે. તો હવે આપણે જઈશું ઊંઘવા માટે. તો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય જોહાર, જય આદિવાસી.